તો આપણે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ શું છે એ સમજીએ. સૌથી પહેલાં સંકર સંખ્યા છે એની વ્યાખ્યા છે જુઓ. તો ધારો કે એ અને બી બે વાસ્તવિક સંખ્યા હોય તો એ પ્લસ આઈબી ને સંકર સંખ્યા કહેવાય. એ અને બી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એ વત્તા આઈબી છે એને આપણે સંકર સંખ્યા છે એ કહેશું. સૌથી પહેલી વસ્તુ છે એ તમે જુઓ, આઈ જે છે એ સ્ક્વેર રૂટ ઓફ -1. સામાન્ય રીતે જ્યારે વાસ્તવિક અવયવ નહીં પડતા હોય ત્યારે દ્વિઘાત સમીકરણમાં જે કાલ્પનિક અવયવ છે જેને બીજો છે એ સંકર સંખ્યા હશે તો એ આપણે આની મદદથી મેળવશું. સૌથી પહેલાં આઈ વ્યાખ્યાયિત કરીએ છીએ, આઈ બરાબર વર્ગમૂળમાં -1. આના આધારે તમે જોઈ લો, આઈ સ્ક્વેર છે -1. આઈ ઘન કે તો આઈ ગુણ્યા આઈ સ્ક્વેર -1 એટલે આઈ ઇન્ટુ -1 એટલે આ શું થશે -i. એટલે આ યાદી છે એ એકવાર જોઈ લો. આઈ બરાબર સ્ક્વેર રૂટ ઓફ -1, આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1, આઈ ઘન ઇક્વલ ટુ -i, આઈ રેસ ટુ 4 તો આઈ સ્ક્વેરનો સ્ક્વેર, આઈ સ્ક્વેર એટલે -1 એનો વર્ગ એટલે શું થશે +1 એટલે આઈ રેસ ટુ 4 ઇક્વલ ટુ 1. આ જ રીતે તમે આગળ વધશો તો આઈ રેસ ટુ 5 એટલે આઈ ગુણ્યા આઈની 4 ઘાત, આઈની 4 ઘાત +1 એટલે આઈ ઇન્ટુ 1 એટલે શું થશે આઈ. તો આ રીતે આઈ રેસ ટુ 5 ઇક્વલ ટુ આઈ વગેરે. તો આ રીતે આપણે ઘણા ક્રમયુક્ત જોડમાં પણ દર્શાવે છે. જે ધારો કે હું સંકર સંખ્યા છે એને ઝેડ દ્વારા દર્શાવું તો એ વત્તા આઈબી, તો એને ઘણા લોકો ક્રમયુક્ત જોડમાં પણ દર્શાવે છે. હવે ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી છે તો એમાં એ છે એને ઝેડનો, સંકર સંખ્યા ઝેડનો વાસ્તવિક ભાગ કહેવાય અને તેને સંકેતમાં આપણે રિયલ પાર્ટ, અંગ્રેજીમાં રિયલ એટલે વાસ્તવિક, તો રિયલ પાર્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ એ. અને બી છે, બી એટલે આઈનો સહગુણક, તો બીને ઝેડનો કાલ્પનિક ભાગ કહેવાય. એને ઇમેજનરી એટલે આપણે સંકેતમાં ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ બી. તો આઈનો જે સહગુણક હોય એને આપણે કાલ્પનિક ભાગ અને એ છે જે સ્વતંત્ર છે એને વાસ્તવિક ભાગ. ઉદાહરણ તરીકે આપણે એક સંકર સંખ્યા લઈએ, ઝેડ બરાબર, પહેલું ઉદાહરણ છે તમે જુઓ, ઝેડ ઇક્વલ ટુ 3 + 4i. તો આ એક સંકર સંખ્યા થઈ. તો એનો વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ ઓફ ઝેડ કોઈ પૂછે તો 3 અને કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ ઓફ સંકર સંખ્યા ઝેડ, કોમ્પ્લેક્સ નંબર ઝેડ, તો એને આપણે 4 દ્વારા દર્શાવશું. બીજું ઉદાહરણ છે જુઓ, ધારો કે આપણી પાસે એક સંકર સંખ્યા છે 1 - i. તો આ સંકર સંખ્યા માટે રિયલ પાર્ટ ઓફ ઝેડ એનો વાસ્તવિક ભાગ 1 થાય અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ તો ઝેડનો
કાલ્પનિક ભાગ માટે આપણે આઈનો સહગુણક જોવાનો. તો આ કિસ્સામાં આઈનો સહગુણક -1 છે, એટલે ઇમેજનરી પાર્ટ કયો થયો? -1. હજી 2 ઉદાહરણ લઈએ જેથી ખ્યાલ આવે. z = 0, તો 0 એક સંકર સંખ્યા કહેવાય. 0 + i × 0 લખાય, તો આ સંકર સંખ્યા z = 0 માટે રિયલ પાર્ટ ઓફ z છે, વાસ્તવિક ભાગ છે, 0 થયો, અને આઈનો સહગુણક કાલ્પનિક ભાગ છે એ પણ 0 થશે, આઈનો સહગુણક. અને એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે z = 3/2 + 1/7 × i. તો આ જે સ્વરૂપ છે એ a + ib પ્રકારનું સ્વરૂપ થયું, એટલે એક સંકર સંખ્યા થઈ. તો આ સંકર સંખ્યા માટે રિયલ પાર્ટ ઓફ z છે એનો વાસ્તવિક ભાગ છે એ 3/2, અને એનો કાલ્પનિક ભાગ છે ઇમેજનરી પાર્ટ ઓફ z, તો આઈનો સહગુણક એટલે 1/7. તો આ રીતે આપણે વાસ્તવિક સંખ્યા છે a અને bની મદદથી એક સંકર સંખ્યા z = a + ib, અને સંકર સંખ્યા છે એને અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર તરીકે આપણે અંગ્રેજીમાં એને ઓળખશું. હવે 2 સંકર સંખ્યા છે એ સમાન તો જ હોય. ધારો કે 2 સંકર સંખ્યા છે, સમાનતાની વાત કરીએ. અત્યારે આપણે સંકર સંખ્યા છે એના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. સંકર સંખ્યા કોને કહેવાય? તો પહેલાં z = a + ib છે એને આપણે સંકર સંખ્યા કહીએ છીએ. ધારો કે 2 સંકર સંખ્યા છે, z1 = a1 + ib1. i છે આખા ચેપ્ટરમાં ફિક્સ જ રહેશે, i = √(-1). અને બીજી એક સંકર સંખ્યા આપણે z2 = a2 + ib2 લઈએ. હવે જો z1 = z2 હોય, જો 2 સંકર સંખ્યા સમાન હોય તો અને તો જ એમના વાસ્તવિક ભાગ સમાન થાય. a1 = a2, બંનેના વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ, અને બંનેના ઇમેજનરી પાર્ટ્સ આઈના સહગુણક b1 = b2. તો આપણે 2 સંકર સંખ્યા છે એ સમાન છે તેમ કહેશું. હવે સંકર સંખ્યા છે એ નીચેના ગુણધર્મો છે એનું પાલન કરે છે. તો સંકર સંખ્યા છે ના ગુણધર્મો. તો પહેલું, 2 સંકર સંખ્યાનો સરવાળો પણ સંકર સંખ્યા થાય, જેને આપણે સંવૃત્તાનો ગુણધર્મ કહેશું. સંવૃત્તાનો ગુણધર્મ શું છે? તો કે 2 સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા થાય. 2 સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા થાય. એટલે કે સંકર સંખ્યા છે સામાન્ય રીતે તમે જે રીતે n, z, q અને r થી પરિચિત છો, એમ હવે આપણે એક કેપિટલ C એને સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓનો ગણ, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર કેપિટલ C. તો 2 સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા થાય, એટલે કેપિટલ Cમાં સંવૃત્તાનો ગુણધર્મ છે
એનું પાલન થાય છે. બીજો ગુણધર્મ જે છે એ ક્રમનો નિયમ. સંકર સંખ્યા છે ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ કયો છે તો કે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 પ્લસ Z2 કરો કે Z2 પ્લસ Z1 કરો, બંને સમાન થાય તો સંકર સંખ્યાઓ છે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ત્રીજો ગુણધર્મ જે છે એ જૂથનો નિયમ. તો જૂથના નિયમનું પણ સંકર સંખ્યા છે એ પાલન કરે છે. જૂથનો નિયમ શું કહે છે એ તમે જુઓ તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે સરવાળા માટે જૂથના નિયમનું પાલન કરે છે. એટલે કે Z1 પ્લસ Z2 વત્તા Z3 કરો કે Z1 વત્તા Z2 પ્લસ Z3 કરો, બંને સમાન આવે. એટલે ત્રણ સંકર સંખ્યાઓ છે એ જૂથના નિયમનું પાલન કરે છે. તમે આની ચર્ચા કરવી હોય ચકાસણી તમે જાતે જોઈ શકો. જો આની ચકાસણી માટે 2 પ્લસ 3i આ ક્રમના નિયમની વાત છે. 2 પ્લસ 3i વત્તા 7 પ્લસ 4i કરો કે 7 પ્લસ 4i વત્તા 2 પ્લસ 3i કરો, બંને સમાન આવશે. તમે સાદરૂપ આપી અને જોઈ શકો. જેમ કે આનો સરવાળો જોવો હોય તો બેયના વાસ્તવિક ભાગનો સરવાળો 7 વત્તા 2 9 વત્તા 4 ને 3 7. એ જ વસ્તુ જમણી બાજુ પણ થશે. એટલે બે સંકર સંખ્યાઓ છે એ ક્રમના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન કરે છે. એ જ રીતે ત્રણ સંકર સંખ્યાઓ છે એ Z1 વત્તા Z2 અને એ સરવાળો તમે Z3 સાથે કરો કે Z1નો સરવાળો Z2 વત્તા Z3 સાથે કરો તો જૂથના નિયમનું પાલન કરે છે. ચોથો જે ગુણધર્મ છે એ સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તો સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ એવું એટલે શું? તો કે એક સંકર સંખ્યા ઝીરો વત્તા i ગુણ્યા 0 જેનો સંકેત છે એ 0 છે. તમે માત્ર 0 દ્વારા પણ દર્શાવી શકો. 0 વત્તા i ગુણ્યા 0 લખવાની જરૂર નથી. જેનો સંકેત 0 છે એવી મળે કે જેથી પ્રત્યેક સંકર સંખ્યા Z માટે Z
ઝેડ વત્તા 0 બરાબર ઝેડ થાય, તો આ 0 છે એને આપણે 0 ને સંકર સંખ્યા માટે સરવાળા માટે નો તટસ્થ ઘટક કહેવાય. એ જ રીતે સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. પાંચમો મુદ્દો છે જુઓ. સરવાળા માટેના તો આ 5 ગુણધર્મોનું સંકર સંખ્યા છે પાલન કરે છે. પહેલો છે સંવૃત્તાનો, બીજો છે ક્રમનો, ત્રીજો છે જૂથના નિયમનો, ચોથો છે સરવાળા માટેના તટસ્થ ઘટકનું. હવે આપણે પાંચમો છે જોઈએ તો સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો દરેક સંકર સંખ્યા z = a + ib માટે દરેક સંકર સંખ્યા z = a + ib માટે સંકર સંખ્યા -a વત્તા i - b જેને આપણે -z વડે દર્શાવીશું ને. તો દરેક સંકર સંખ્યા z = a + ib માટે સંકર સંખ્યા -a + i - b ને સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા ઝેડનો વિરોધી ઘટક કહેવાય છે. એટલે હંમેશા શું થાય, ઝેડ પ્લસ -z કરો તો હંમેશા 0. એટલે આનો સરવાળા માટેના વ્યસ્ત ઘટક ઝેડનો વ્યસ્ત ઘટક કયો થશે? -z. આ છે વ્યસ્ત ઘટક, પણ કોની માટે? સરવાળા માટે. દાખલા તરીકે તમે લ્યો 2 + 3i તો તેનો સરવાળા માટેનો વ્યસ્ત ઘટક છે એ કયો થશે? -2 - 3i, કે જેથી કરી બંનેનો સરવાળો છે 0 અને 0 છે એ શું છે? સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. તો આ રીતે સંકર સંખ્યાની ફરીથી વ્યાખ્યા જોઈએ તો z = a + ib પ્રકારનું સંખ્યાને આપણે સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરશું. i = √-1, e અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. 0 છે એ પણ સંકર સંખ્યામાં જ સમાવેશ થાય છે. સંકર સંખ્યા છે 5 ગુણધર્મોનું પાલન કરે છે. પહેલો ગુણધર્મ છે એ સંવૃત્તાનો, બીજો છે ક્રમના નિયમનું, ત્રીજો છે જૂથના નિયમનું અને
ચોથો અને પાંચમો અનુક્રમે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે અને સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. તો આ રીતે સંકર સંખ્યા છે એ 5 ગુણધર્મોનું પાલન કરે છે. હવે બે સંકર સંખ્યા છે એનો તફાવત આપણે વ્યાખ્યાયિત કરશું. બે સંકર સંખ્યા તફાવત વ્યાખ્યાયિત કરીએ. તો ધારો કે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ છે. ધારો કે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ છે. તો તેમનો તફાવત Z1 માઇનસ Z2 એ Z1 પ્લસ માઇનસ Z2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો આને આપણે બે સંકર સંખ્યા છે એનો તફાવત આ રીતે આપણે વ્યાખ્યાયિત કરશું. ધારો કે તમે જુઓ, ઉદાહરણ તરીકે આપણી પાસે તો ધારો કે આપણે Z1 ઇક્વલ ટુ 3 પ્લસ 4i હોય અને Z2 ઇક્વલ ટુ -7 માઇનસ i, તો Z1 માઇનસ Z2 મેળવો. તો Z1 માઇનસ Z2 છે એ જુઓ, Z1 માઇનસ Z2, તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપી છે, Z1 પ્લસ માઇનસ Z2, એટલે Z1 એમને 3 પ્લસ 4i વત્તા, હવે કાઉન્સમાં માઇનસ Z2 -7 માઇનસ i. તો હવે આનું તમે સાદરૂપ જોશો, 3 પ્લસ 4i હવે વત્તા, તો અહીંયા ઓછી ઓછા વત્તા થશે એટલે 7 પ્લસ i. હવે આ સરવાળો જ્યારે કરીએ ત્યારે બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો 3 પ્લસ 7 એટલે 10 પ્લસ 4i પ્લસ i, તો 5i. તો આ જે સંકર સંખ્યા છે 10 પ્લસ 5i, એને આપણે Z1 માઇનસ Z2 એટલે બે સંકર સંખ્યા Z1 અને Z2નો તફાવત છે એ આપણે ગણીએ છીએ. હવે બીજું આપણે એક નોંધ છે જોઈએ. દાખલા તરીકે તમને ઉદાહરણમાં આ રીતે પૂછે કે નીચેની સંખ્યાઓને a વત્તા ib સ્વરૂપમાં દર્શાવો. પહેલું એક ઉદાહરણ છે એ તમે જુઓ. તો 5 પ્લસ 3i એનો વર્ગ. તો આ સંખ્યા છે એને આપણે a વત્તા ib સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આનો ઉકેલ છે એ જોઈએ આપણે, સોલ્યુશન. તો આપણે ધારી લઈએ, ધારો કે z ઇક્વલ ટુ 5 પ્લસ 3i એનો વર્ગ. હવે આપણે a વત્તા
આઈબીના વર્ગ મુજબ વિસ્તરણ કરીએ એટલે એ સ્ક્વેર 25 વત્તા બી સ્ક્વેર 9i², મધ્યમ પદ 5 તેરી 15 દુ 30i. સાદું વિસ્તરણ કર્યું છે એ વત્તા આઈબીના વર્ગનું, એ વર્ગ વત્તા બી વર્ગ વત્તા 2ab, 5નો વર્ગ 25 વત્તા 9i², 5 તેરી 15 દુ 30i. હવે આનું સાદરૂપ છે આપણે જાણીએ છીએ. તો i² છે એ શું થશે? -1. શા માટે? i છે એ શું છે? સ્ક્વેર રૂટ ઓફ -1. તો વર્ગ કરશું એટલે i² બરાબર શું મળશે? -1. તો હવે આનું તમે સાદરૂપ જોશો તો 25 i² -1 9 પ્લસ 30i. હવે આનું સાદરૂપ આપીએ તો 16 પ્લસ 30i. તો આ સ્વરૂપ તમે જોઈ શકો છો કયું છે? એ વત્તા આઈબી. અને તમને આમ પણ પ્રશ્ન પૂછી શકે કે સંકર સંખ્યા 5 + 3i નો વર્ગ એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ મેળવો. જો આ રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે નામ આપી દઈએ. ધારો કે z = 5 + 3i એનો વર્ગ. તો ઝેડનો વાસ્તવિક ભાગ, જેને આપણે સંકેતમાં શું દર્શાવીએ છીએ? રિયલ પાર્ટ ઓફ ઝેડ. તો ઝેડ = જ્યારે એ વત્તા આઈબી સ્વરૂપ હોય ત્યારે એ છે એ શું છે? રિયલ પાર્ટ ઓફ ઝેડ. અને બી છે એ શું છે? ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. આઈનો જે કાંઈ સહગુણક હોય એ શું થશે? કાલ્પનિક ભાગ. તો આમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ કયો થશે? 16 વાસ્તવિક ભાગ. અને ઝેડનો કાલ્પનિક ભાગ છે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. તો આઈનો સહગુણક જે શું થશે? 30. એટલે આ જે છે એ રિયલ પાર્ટ અને આ જે છે આઈનો સહગુણક એ શું થશે? ઇમેજનરી પાર્ટ. બીજું એક નાનું ઉદાહરણ જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે. દાખલા તરીકે -√3 પ્લસ √2 અને -√3. આપણે સંકર સંખ્યાને નામ જ આપી દઈએ. ઝેડ = ને એ વત્તા આઈબી સ્વરૂપમાં દર્શાવો. તો આનો ઉકેલ છે એ આપણે જોઈએ. સોલ્યુશન. તો ઝેડ = આપણને આપી દીધું છે -√3 પ્લસ √2i એનો વર્ગ. તો સૌથી પહેલાં એ વત્તા આઈબીના વર્ગ મુજબ વિસ્તરણ કરીએ તો a² -√3 એનો વર્ગ વત્તા b² √2i એનો વર્ગ વત્તા મધ્યમ પદ 2 -√3 √2i. આપણે માત્ર a વત્તા બીનો વર્ગ a² પ્લસ b² વત્તા 2ab આ ગુણધર્મથી આપણે એનું વિસ્તરણ કર્યું. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો
આ જે છે એ શું થશે 3 પ્લસ 2 આઈ સ્ક્વેર. જો -√3 એનો વર્ગ તો માઇનસનો વર્ગ છે એટલે ધન થઈ જશે √3 વર્ગ 3, √2 વર્ગ 2, આઈનો વર્ગ આઈ સ્ક્વેર. હવે આનું સાદરૂપ તો માઇનસ આ ગુણાકાર તો 2√6 √3 ઇન્ટુ √2 √3 ઇન્ટુ √2 આપણે શું લખશું √6 એટલે -2√6 આઈ. હવે આઈ સ્ક્વેર છે એ શું થશે -1 એટલે 3 -2 આઈ. અહીંયા આપણે કારણ આપીએ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1. તો હવે આનું તમે સાદરૂપ જોશો 3 - 2 એટલે શું થશે 1 -2√6 આઈ. અને આ જ એક્ઝામ્પલમાં જો તમને વધારામાં આ રીતે પ્રશ્ન પૂછે કે એનો રિયલ પાર્ટ કયો, વાસ્તવિક ભાગ કયો અને એનો કાલ્પનિક ભાગ કયો, તો રિયલ પાર્ટ છે એ શું થશે 1 અને આઈનો સહગુણક -2√6 એ શું થશે કાલ્પનિક ભાગ. તો આ રીતે તમે એને કાં તો એ વત્તા આઈબી સ્વરૂપમાં વ્યક્ત કરો અથવા બીજી રીતે પ્રશ્ન પૂછે તો એને વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ ગોતવાનો પણ પ્રશ્ન પૂછી શકે. હજી એક ઉદાહરણ જોઈએ તો z ઇક્વલ ટુ 1/4 + i ને એ વત્તા આઈબી સ્વરૂપમાં વ્યક્ત કરો. તો આનો ઉકેલ છે આપણે જોઈએ. સંકર સંખ્યા આપી છે એને આપણે એ વત્તા આઈબી સ્વરૂપમાં, જેનું પ્રમાણિત સ્વરૂપ છે સંકર સંખ્યાનું, એમાં આપણે વ્યક્ત કરવા માગીએ છીએ. તો z ઇક્વલ ટુ 1/4 + i. તો છેદ જે છે એ વત્તા આઈબી, તો એની આપણે ચર્ચા કરશું. અનુબદ્ધ સંકર સંખ્યા એ -આઈબી કહેવાય. એટલે અત્યારે આપણે અંશ અને છેદને 4 - i સમાન સંખ્યાએ અંશ અને છેદને ગુણી નાખ્યું. કઈ સંખ્યા? તો છેદની અનુબદ્ધ સંકર સંખ્યા છે. 4 + i માટે 4 - i ને એની અનુબદ્ધ સંકર સંખ્યા કહેવાય, જેની આપણે ચર્ચા કરશું. હવે આનું સાદરૂપ આપીએ તો અંશમાં 4 - i છેદમાં એ વત્તા આઈબી ઇન્ટુ એ -આઈબી. તો આનું સાદરૂપ છે એ શું થશે a² - i²b², એટલે 16 - i². પણ હવે આપણે જાણીએ છીએ i² છે એ શું છે -1, એટલે 4 - i 16 - i² એટલે -1, એટલે ઓછી ઓછા વત્તા, એટલે આ જે છે એ શું થઈ ગયું 4 - i/17. હવે આપણે આ સંકર સંખ્યા છે એને કયા સ્વરૂપમાં વ્યક્ત કરવી છે? તો એ વત્તા આઈબી. તો દરેકને આપણે 17 વડે ભાગી નાખીએ એટલે 4/17 -1/17 ઇન્ટુ આઈ, જે કયું સ્વરૂપ થઈ ગયું? એ વત્તા આઈબી સ્વરૂપ. જ્યાં એ છે એ શું છે વાસ્તવિક ભાગ અને બી છે એ શું છે કાલ્પનિક ભાગ. તો આમાં ને આમાં તમને પ્રશ્નો છે એ આ રીતે પણ પૂછે. દાખલા તરીકે રિયલ પાર્ટ ઓફ ઝેડ, તો એનો વાસ્તવિક ભાગ છે એ કયો થશે 4/17, અને એનો કાલ્પનિક ભાગ છે એ કયો થશે આઈનો સહગુણક -1/17. તો આપણે સંકર સંખ્યા શું છે? તો કે એ વત્તા આઈબી સ્વરૂપ 5 ઉદાહરણ
પૂછે તો 2 + 3i, 1 - i, 1 + i, 3 + 7i, આ બધી શું છે? સંકર સંખ્યાઓ છે. તો એ વત્તા આઈબી પ્રકારની સંખ્યાને સંકર સંખ્યા કહે છે. સંકર સંખ્યા માટે 5 ગુણધર્મો છે એ આપણે જોયા. એક સૌરુત્તાનો, બીજો છે ક્રમના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન કરે છે, સરવાળા માટે તટસ્થ અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. અને કોઈ સંકર સંખ્યા હોય તો એને એ વત્તા આઈબી સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય, અથવા સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કઈ રીતે મેળવાય અને કાલ્પનિક ભાગ કઈ રીતે મેળવી શકાય તેની ચર્ચા આપણે કરી. આવતા વખતે આપણે સંકર સંખ્યા છે એના ગુણાકારની ચર્ચા છે એ કરીશું.